હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું મહુડીની સુખડી, જે પ્રસાદી મળે છે મહુડીની તે, અને તે પણ એકદમથી મુલાયમ એવી સુખડી. તો સુખડી બનાવવા માટે મેં અહીં પર લઈ લીધું છે એક પેન. ગેસ ચાલુ કરી દઈશું. હવે તેમાં લઈશું ઘી, સુખડી માટે કરકરો લોટ લીધો છે. ઘી ગરમ થાય પછી તેમાં લોટ ઉમેરીશું. ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે તેમાં નાખીશું ઘઉંનો કરકરો લોટ. થોડો થોડો કરીને એડ કરતા જઈશું. 500 ગ્રામ લોટ હોય ને તો તેની સામે 300 ગ્રામ ઘીની જરૂર પડે. આ માપ છે. તો 1 વાટકો મેં લોટ લીધો છે તો તેની સામે અડધા વાટકા કરતાં થોડું વધારે એવું ઘી જોઈશે. તો ઘી ફરીથી લઈશ થોડું, અને મીડિયમ આંચ પર લોટને શેકવાનો છે. કલર થોડો એવો ચેન્જ થાય ને ત્યાં સુધી શેકવાનો છે. મીડિયમથી લો કરતા જઈશું ગેસ અને શેકતા જઈશું. કોઈ પણ પ્રસાદી બનાવીએ ને તેનો સ્વાદ એકદમથી અલગ જ આવતો હોય છે. અમસ્તા આપણે બનાવીએ અને પ્રસાદી માટે બનાવીએ તેમાં. અને મહુડીની જે સુખડી, જે પ્રસાદીની ત્યાં મહુડીમાં મળે છે ને, એની તો વાત જ ન થાય. કેમ કે એવો સ્વાદ તો ગમે એ રીતે બનાવીએ ને તો આવે જ નહીં, કેમ કે પ્રસાદી છે. થોડું ગેસ થોડો એવો મીડિયમ ફ્લેમ પર કર્યો છે અને લોટ શેકી લઈશ. જોઈ શકાય છે ઘી પણ છૂટું પડી ગયું છે. થોડો હળવો હળવો લોટ થઈ ગયો છે અને લોટ સારી રીતે શેકાઈ ગયો છે. હવે મહુડીની સુખડીમાં વરિયાળી નાખતા હોય છે, જે ટેસ્ટમાં પણ સારી લાગે છે અને પ્રસાદીમાં સ્પેશિયલ ત્યાં જ આ રીતે મળતી હોય છે. તો એડ કરીશું થોડી વરિયાળી, અને ગરમ ઘી અને લોટ છે ને વરિયાળી નાખીશું ને એટલે વરિયાળી થોડી ફૂટશે અને વરિયાળીનો સ્વાદ લોટમાં સારી રીતે બેસી જશે. હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું. અને થોડી વાર આ રીતે તાવેથાથી ચલાવતા રહીશું. પછી તેમાં એડ કરીશું ગોળ. ગેસ બંધ કર્યા પછી જ ગોળ એડ કરીશું તો પણ સારી રીતે મેલ્ટ થઈ જ જશે, કારણ કે ઘી અને લોટ ગરમ જ છે અને ગોળ એકદમથી નરમ કરીને નાખ્યો છે. ચપ્પુએથી કટ કરી લ્યો અથવા તો તમે એને દબાવીને પોચો કરી લ્યો, કોઈ પણ રીતે કરી શકો છો. હવે ગોળ અને લોટ મિક્સ કરી દઈશું. જો ગાંગડી રહેશે ને ગોળની તો સારી રીતે મેલ્ટ નહીં થાય, એટલે થોડો નરમ કરી દેવો અથવા તો ચપ્પુએથી છોલી નાખવો. જ્યારે મહુડીની સુખડી બનાવતા હોઈએ છીએ ને ત્યારે ખાલી તેમાં વરિયાળી જ એડ કરીએ છીએ. બાકી અમસ્તી સુખડી બનાવીએ તો તેમાં ગુંદર પણ નાખીએ છીએ, ડ્રાયફ્રૂટ પણ નાખીએ છીએ અને ટોપરું પણ નાખીએ છીએ. તો જ્યારે ગુંદર નાખો ને તો ગોળ નાખ્યા પહેલાં ગુંદર નાખવાનો, જ્યારે આપણે વરિયાળી નાખીને એ રીતે, અને પછી તેમાં ડ્રાયફ્રૂટ છે કે ટોપરું છે એ બધું ગોળ નાખ્યા પછી એડ કરવાનું. તો આ મહુડીની સુખડી અત્યારે તો તૈયાર થઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. ગેસ બંધ કરીને થોડી વાર પછી ગોળ એડ કર્યો છે. એ જ રીતે કરશો ને તો એકદમથી નરમ થશે સુખડી. અને હજી પણ વધારે નરમ કરવી હોય ને તો ગોળ નાખ્યા પછી થોડી એવી મલાઈ એડ કરી દેવાની, જેથી પોચી થઈ જશે સુખડી. જે મોટી ઉંમરના વ્યક્તિ પણ ખાઈ શકે એટલી પોચી થઈ જાય. આમ પણ અત્યારે એટલી જ પોચી થઈ જ છે. જો તમે નહીં મલાઈ નાખો ને તો પણ થઈ જ જશે પોચી. એટલે કે ગેસ બંધ કરીને થોડી વાર પછી જ ગોળ એડ કરવો. તો ડીશમાં નાખ્યા પછી આ રીતે ઉપરથી એની જે સપાટી છે લીસી થઈ જાય ને એ રીતે કરીશું. સારી રીતે બધી બાજુ ફેલાવી દીધું છે.
હવે થોડી વરિયાળી ઉપરથી પણ નાખીશું, જેથી દેખાવ પણ સારો લાગે અને ટેસ્ટ પણ સારો લાગે. તો આ રીતે ઉપરથી વરિયાળી નાખીએ. તો સુખડી તો તૈયાર થઈ ગઈ છે. હવે જ્યારે થોડી ઠંડી થાય ને પછી તેના પીસ પડશે, વધારે નહીં પણ થોડી એવી જ ઠંડી કરવાની. તો થોડી ઠંડી થયા પછી તેને પીસ કરી લઈશું. એકદમથી વધારે ઠંડી નહીં થવા દેવાની, નવશેકી રહે ત્યારે આ રીતે પીસ કરીને હવે એક પીસ ચેક કરી લઈએ. તો જોઈ શકાય છે સારી એવી નરમ થઈ ગઈ છે સુખડી. મારી આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો.